ઉનાળામાં બરફના એકમો પર એએમસી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બરફ ઉત્પાદનમાં ગુણવત્તા અંગે ખાસ તપાસ હાથ ધરાઈ રહી છે। એએમસી હેલ્થ વિભાગની ટીમ આ મુદ્દે તપાસ કરી રહી છે। દુધેશ્વર વિસ્તારમાં તેની તપાસ ચાલી રહી છે। પાણીમાં ક્લોરીન છે કે કેમ તેને લઈને પણ ચકાસણી કરવામાં આવી રહી છે। સમગ્ર અમદાવાદની અંદર આ પ્રકારે એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આજે મધ્ય ઝોનના દુધેશ્વર વિસ્તારમાં લગભગ 6 થી 7 જેટલી ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં બરફનું પ્રોડક્શન થાય છે, બરફનું ઉત્પાદન થાય છે, એવી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો આપણે જે જોઈ શકીએ છીએ એ બરફ બની રહ્યો છે। જે પાણી હોય છે એ પાણી આ પ્રકારે ભૂગર્ભમાં નીચે નાખી અને એને ઠંડુ કરવા માટેની આ પ્રક્રિયા છે કે જ્યાંથી બરફ તૈયાર થાય છે। ખાસ મહત્વનું છે કે ક્લોરીનનું પ્રમાણ છે કે કેમ પાણીમાં એ જોવું પડતું હોય છે। એ ક્લોરીનના પ્રમાણ છે કે નહીં એ બાબતની ચકાસણી પાણી માટે અહીંયા કરવામાં આવી રહી છે। જે આરોગ્ય અધિકારી છે એમની સાથે વાત કરીશું। ખાસ આપણે કઈ બાબતની ચકાસણી કરી રહ્યા છીએ અને કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે? આપણે આજે અહીંયા આઈસ ફેક્ટરીમાં આવ્યા છીએ। અહીંયા જે પાણીથી બરફ બનાવવામાં આવે છે તે પાણીમાં ક્લોરીનનું યોગ્ય લેવલ છે કે નહીં તથા તેની ઓવરઓલ સ્વચ્છતાની ચકાસણી આપણે નિયમિત ધોરણે કરતા હોઈએ છીએ। આજે આપણે અહીંયા આ કસનળીમાં જે પાણી અહીંયા વપરાય છે તે લીધેલું છે। તેમાં ક્લોરીન ટેસ્ટ માટે વપરાતા ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ડ્રોપ્સ નાખ્યા। આથી આપ જોઈ શકો છો કે પાણીનો કલર ચેન્જ થયેલો છે, જે દર્શાવે છે કે અહીંયા જે પાણી વપરાય છે તેમાં ક્લોરીનની યોગ્ય માત્રા છે। જો ક્લોરીનની માત્રા ના હોય તો આપ આ ક્લોરોસ્કોપમાં જોઈ શકો છો કે આનો કલર ચેન્જ થતો નથી। જેમ જેમ ક્લોરીનના લેવલ પ્રમાણે ઉપર મુજબનો કલર ચેન્જ થતો હોય છે। તેનાથી ફેર શું પડે? ક્લોરીન ન હોય તો નુકસાની શું થાય અથવા તો જે ઉપયોગ કરે છે એમને શું નુકસાની થાય? પાણીમાં જે યોગ્ય ક્લોરીનની માત્રા એ પાણીને આપ જાણો છો કે આપણે આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી લઈને આપણી જે જનતા છે એમના ઘર સુધી પહોંચતું હોય છે। એમાં બની શકે કે વચ્ચે કોઈ પાઇપલાઇન લીકેજ હોય કે એવું કંઈ હોય તો એને કોન્ટામિનેટ થવાના ચાન્સીસ રહે છે। પણ જો પાણીમાં યોગ્ય ક્લોરીનનું લેવલ હોય તો તે એમાં રહેલા બેક્ટેરિયા જીવાણુઓનો નાશ કરે છે અને રોગચાળાથી બચી શકાય। બરફના એકમો પર આપણે રેગ્યુલર કેવી રીતે તપાસ કરતા હોઈએ છીએ કે માત્ર પ્રસંગોપાત તપાસ કરીએ છીએ? ના, દૈનિક ધોરણે આપણે અહીંયા બરફની કે પાણીના જગ સપ્લાય કરતા દૈનિક ધોરણે એમના દ્વારા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે તથા મહિનામાં 2 વખત પાણીના સેમ્પલ લેવામાં આવે છે। મહિનામાં 2 વખત પાણીના આ સેમ્પલ લેવામાં આવે છે। આ બીજી તરફ દ્રશ્યો પણ બતાવીશું કે જે આ તૈયાર થયેલો બરફ છે એ બહાર કાઢવામાં આવ્યો છે। લાકડાની પાટ છે ને એના ઉપર આ બરફ છે। ખાસ મહત્વની બાબતો એ ધ્યાનમાં રાખતી હોય છે કે ક્લોરીન અને એની સાથે અન્ય કોઈ પણ પ્રકારની ગંદકી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવતી છે, કારણ કે આ બરફ સીધો ખાદ્ય પદાર્થો માટે ઠંડા કરવા માટે અથવા તો ઠંડા પીણા માટે વપરાતો હોય છે।